આજે ગટરની વ્યવસ્થાઓ નથી, વિકાસના નામે દુકાનો તોડી પાડી, ક્યાંક મંદિર ને મસ્જિદ તોડી પાડ્યા, પણ આજે વિકાસને બદલે આ દાહોદમાં ભ્રષ્ટાચાર થતો હોય એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. અને દાહોદ પહેલા ઐતિહાસિક જગ્યા છે, રેલવે થી લઈને આદિવાસી સંસ્કૃતિ અને અનેક માટે અહીંના લોકો જાણીતા છે. પણ આજે આ ભાજપના રાજમાં ભાજપના નેતાઓને કારણે દાહોદ ઓળખાય છે. શેના માટે? તો મનરેગાના ભ્રષ્ટાચારના માટે ઓળખાય છે. અને આ ભ્રષ્ટાચાર કોઈ સામાન્ય સરપંચ કરે તો જેલમાં પૂરવામાં આવે, પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આજ ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રીએ કર્યો છે, તેમ છતાં હજુ ખુલ્લેઆમ ફરે છે. એમને એમની ઓફિસમાં જવાની મનાઈ છે, એમને કોઈ કાર્યક્રમના સ્ટેજ પર બેસવાની મનાઈ છે, એમને કોઈ જગ્યાએ ભાષણ કરવાની મનાઈ છે, પણ આ સરકાર એમને મંત્રી પદેથી દૂર કરતી નથી. કારણ કે કઈક એવી દુખતી નસ આ સરકારની નરેન્દ્રભાઈ મોદીની એ બચુભાઈ ખાબડ પાસે છે કે જેનાથી એમને આજ દિન સુધી મંત્રી તરીકે દૂર કરતા નથી. હું ગઈ વખત આવ્યો જનમંચ પરના કાર્યક્રમમાં, એક નિવૃત્ત આર્મીના સૈનિક હતા, એમણે કીધું કે સાહેબ અત્યાર સુધી નરેન્દ્રભાઈ મોદી જ્યારે જ્યારે દાહોદ આવે તેમને આ ભાઈ મોટા જાડા જાડા કડા પહેરાવતા હતા, ચાંદીની પેલી લહેર વાળી કોટીઓ પહેરાવતા હતા, મોટી મોટી એને ગિફ્ટ આપતા હતા. અમને એમ હતું કે આ બચુભાઈ આ ગિફ્ટ આપવામાં બહુ પૈસા ખર્ચે છે, પણ જે દિવસે કૌભાંડ પકડાયો એ દિવસે ખબર પડી કે આ જાડા જાડા કડા, આ ચાંદીની હેરો, આ કોટીઓ અને આ ગિફ્ટ કોઈ એમના ઘરના પૈસાની નથી, પણ તમારા મારા પરસેવાના ટેક્સના પૈસાથી સરકારે જે મનરેગામાં બજેટ ફાળવ્યું હતું, આ મનરેગામાં કરેલા ભ્રષ્ટાચારની કોટીઓ, કડા અને હેરો હતી. અહીંયા આગળ નકલી કચેરીઓ પકડાઈ હતી કે નહીં? અહીંયા આગળ નકલી એનએના હુકમો પકડાયા, કરોડો રૂપિયાનો કૌભાંડ થયું. પણ એ કૌભાંડ કરવા વાળા આજે જેલમાં છે કે મહેલમાં છે? નકલી કચેરીઓ, નકલી એનએના ઓર્ડર. આજે સવારે મીડિયાના મિત્રો પૂછતા હતા કે અહીંયા આગળ થોડા દિવસ પહેલા જીવીની એટલે કે મધ્ય ગુજરાત વીજ કંપનીની રેડ પડી, કરોડો રૂપિયાની વીજ ચોરી પકડાઈ. હમણાં તમારા મારા ઘેર વીજ ચોરી પકડાઈ હોય, 200-500 રૂપિયાનું ખોટું બિલ આવ્યું હોય તો તરત કેસ થાય છે જ નથી થતો. અને આપણે કરોડો રૂપિયાની ચોરી કરી, અને ચોરી કરવાવાળા કોઈ સામાન્ય માણસ નહીં, આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમના મળતિયાઓ આ વીજ ચોરી કરવામાં પકડાયા છે. અને પકડાયા તો એની સામે કાર્યવાહી ના થઈ, ઉલટાનો ચોર કોટવાલને દંડે એમ પેલા એન્જિનિયર ને બિચારાને જાનનું જોખમ હતું, એને અરજી કરવી પડી કે મારી જાનને જોખમ છે, મારી અહીંયાથી બદલી કરી દો. એ જ રીતે આદિવાસી વિસ્તારમાંથી અહીંયાથી આખા ગુજરાતમાં મજૂરી માટે જવું પડે છે. મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર નથી મળતો. અહીંયા નલ સે જલમાં ભ્રષ્ટાચાર થાય છે. આપણા તમારા મારા ટેક્સના પરસેવાના પૈસાથી જે સરકારની તિજોરી જમા થાય એમાંથી બજેટ બને, અને એ બજેટમાંથી વિકાસ થવો જોઈએ. એના બદલે એ બજેટને લૂંટવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના લોકો કરે છે, અને એની સામે લોકોને આક્રોશ છે. મારે 2-3 વાત જ પૂછવી છે. જો તમે હા પાડો તો હાથ ઊંચો કરીને હા પાડજો. મોંઘવારી વધી છે, બોલતા નથી. મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, બેરોજગારી વધી છે, દારૂ આવવાનો વધ્યો છે, પોલીસના હપ્તા વધ્યા છે,
શિક્ષણ મોંઘું થયું છે, આ બુટલેગરોનો ત્રાસ વધ્યો છે, આ બધું જ વધ્યું છે અને લોકો ખૂબ તકલીફમાં છે, લોકોનો ખૂબ આક્રોશ છે અને એટલા જ માટે આક્રોશને વાચા આપવા માટે આ જન આક્રોશ સભા છે। અહીંયા આવતા આવતા રસ્તામાં આપણે સૂત્રો બોલાવતા હતા કે વોટ ચોર, શું સૂત્ર છે? વોટ ચોર, હાથ ઊંચો કરીને જોરથી બોલો, વોટ ચોર, વોટ ચોર। દેશના નેતા જનનાયક રાહુલ ગાંધીજીએ જે આખા દેશમાં ભાજપના લોકો, જે બાબા સાહેબ આંબેડકરે આપણને મતનો અધિકાર આપ્યો કે એક વ્યક્તિ એક મત, દેશનો વડાપ્રધાન હોય એના મતની કિંમત પણ એક છે અને દાહોદનો કોઈ સામાન્ય મજૂર હોય એના મતની કિંમત પણ એક છે। આ મતનો અધિકાર જે આપ્યો એ મતના અધિકારની ચોરી આ ભાજપના લોકો કરે છે। એ તમારા મારા સંવિધાનિક અધિકારની ચોરી થાય છે। એ મતનો અધિકાર એટલે આપણી ઓળખ છે, એ ઓળખની ચોરી કરે છે અને ચોરી કરી અને સત્તા પર બેસે છે। એ રાહુલ ગાંધીજીએ મતની ચોરી પકડી પાડી, એ મતની ચોરી પકડી પાડી અને મત ચોરી કરવા વાળા લોકોને પણ પકડી પાડ્યા। સાથે સાથે આખા દેશમાં આજે ગલી ગલીમાં એક જ નારો ગુંજે છે કે વોટ ચોર ગાદી છોડ। આપણે ગુજરાતમાં પણ આ મતદાર યાદીની ચકાસણી શરૂ કરી, એ નવસારી લોકસભામાંથી શરૂઆત કરી, એની 184 વિધાનસભા છે, એમાંથી 6,09,000 મતદારોમાંથી ખાલી 2,40,000 મતદારોની ચકાસણી કરી, તો એમાં 30,000 જેટલા મતો ખોટા પકડાયા।